કેમ છો મિત્રો, હું છું રાઇઝિંગ. પાછો આવી ગયો છું આપણો ડે 2નો વિડીયો લઈને. તો આજના દિવસે જેમ કે હું ડે 1માં કીધેલું કે મેં ઓફ રેકોર્ડિંગ જઈશ અને થોડા ડાયમંડ્સ માઇન કરવાનું ટ્રાય કરીશ. તો એમાં મેં થોડી સી માઇન કરી હતી, વધારે નહીં, ખાલી 5 કે 10 મિનિટ જ કરી હતી. એના પછી હું પણ મૂકી દીધેલું. તો હમણાં માટે મારી પાસે વધારે નહીં પણ છે ને થોડાક ડાયમંડ્સ આવી ચૂક્યા છે. જેમ કે મેં બતાવી દઉં છું, મારી પાસે 2 ડાયમંડ્સ છે. એન્ડ મારી પાસે એમ તો ખાસું ઘણું લોખંડ છે, તો વાંધો નથી કે મેં આરામથી શું કે હજી થોડા હીરા માઇન કરી શકું છું. તો હું બસ ખાલી આજના દિવસમાં એ જ કરવાનું છે. આજના દિવસનો મેં ગોલ એક જ રાખ્યો છે કે જલ્દથી જલ્દ જેટલું બની શકે હું ખાલી ડાયમંડનું એક આર્મર અને દઉં. મતલબ આપણે હીરાનું આર્મર બની દઈએ, હીરા બેટા બની જાય. સૂર્યવંશમવાલા નહીં, મતલબ આપણા માઇનક્રાફ્ટના હીરા બેટા બની જઈએ, જેનાથી આપણને પ્રોટેક્શન સારી મળશે. તો આપણે નરકમાં પણ જઈ શકીશું. નરક એટલે આપણું નેધર. ઓકે, જો કે નથી ખબર તો નેધરને હું નરક કહું છું. તો નેધરમાં પણ હું વિચાર્યું છે કે હું ડે 3ના વિડીયોમાં જઈશ. પણ આજના દિવસમાં મેં વધારે કશું કરવાનું છું નહીં. આજના દિવસમાં બસ ખાલી મેં હમણાં થોડું શું માઇનિંગ જ કરવાનું છું. એન્ડ આપણે આપણા વિલેજમાં જઈને જે આપણા મજૂરો જે ત્યાં પડ્યા છે એ લોકોને આપણે ફટાફટથી શું કહેવાય રેડી કરી દઈશું કામ માટે. એન્ડ એમની પાસેથી શું કહેવાય એમને થોડાક વિલેજર્સને આપણે ભણાવીશું. મતલબ અને એમની પાસેથી જે એન્ચantમેન્ટ બુક્સ છે, કાળુ જાદુવાળી જે બુક્સ એ લોકો રાખે છે, એને આપણે લઈશું અને આપણા જે ટૂલ્સ છે અને આર્મર્સ છે એ લોકો પર આપણે લગાવવાના છે. તો બસ આજનો પ્લાન બસ ખાલી મારો એટલો જ છે. ગોલ એક જ છે. બોલ્યા વગર હું સ્ટાર્ટ કરી દઉં છું માઇન્ડ કરવાનું સરસ રીતે. એન્ડ ડાયરેક્ટ આપણે વિલેજમાં મળીશું અને તમને થોડી ક્લિપ્સ દેખવા મળશે કે મેં કેટલા ડાયમંડ્સ માઇન્ડ કર્યા છે અને તમને બતાડીશ કે કેટલા ડાયમંડ્સ હું હમણાં સુધી માઇન્ડ કર્યા છે. બસ તારે જોતા રહો હવે તમે. આ ટાઈમે હું વિચારવામાં પડી ગયો કે હમણાં મને કંઈક બ્લુ કરીને કંઈક છે ને પાર્ટિકલ જેવા દેખાયા. મતલબ અહીંયા કશું છે, મને નહીં ખબર શું છે પણ કંઈક તો છે અહીંયા. શાયદથી મને પેલી જે એન્શન્ટ સિટી આપણે ગઈ છે ને એ મને મળી ગઈ છે. કારણ કે જો હું બ્લોક્સને તોડું છું ને, જો મને બ્લુ કરીને ફરીથી પાર્ટિકલ્સ દેખાયા છે. અહીંયા કદાચ મને એન્શન્ટ સિટી મળી ગઈ છે. ઓકે, અગર મને એન્શન્ટ સિટી અહીંયા ખુલ્લામાં મળી જાય છે તો હું એના કોર્ડિનેટ્સ લઈ લઈશ. મતલબ એની જગ્યાના નંબર લઈ લઈશ. અને પછી જ્યારે મારી પાસે ડાયમંડનું આર્મરને બહુ સારી ગિયર્સ આવી જશે તો હું એને પણ લૂંટ કરવા જઈશ. એના પર બી હું કે હલ્લો બોલ દઈશ મેં. એન્ડ આઈ ફાઉન્ડ ઇટ. મારા માથાના ઉપર એક એન્શન્ટ સિટી છે. ભાઈ હું કરતો પણ લાવા પોતે ઘૂસી ગયો. ઓકે, તો અહીંયાથી જ આપણે જવાના છે. અહીંયાથી જોવું પડશે આપણાને. અને ભાઈ છે ને થોડી ટોર્ચિસની કમી છે તો હું ફટાફટ ટોર્ચિસ બનાવેલો છું જેટલી બને એટલી. એન્ડ મતલબ એ જ સારું રહેશે હમણાં માટે કે મને ટોર્ચિસ છે નહીં મારી પાસે. હું મોડ પેક નાખી શકું છું નાઇટ વિઝનવાળો, જેનાથી મને શું કહેવાય દેખાય બધું જ, પણ હવે ચીટિંગમાં ગણાઈ જશે એટલે હું હમણાં નહીં નાખવાનો. કંઈ નહીં હમણાં માટે તો. હમણાં તો હું આના કોર્ડિનેટ્સ લઈ લઉં છું. મતલબ આની જે પોઝિશન છે એ લઈને રાખી લઉં છું મારા ફોટોઝ, મતલબ મારી ગેલેરીમાં. એન્ડ ધેન જ્યારે મને એવું લાગશે કે મને હવે આને લૂંટ કરવી છે તો આના પર બી આપણે એક સ્પેશિયલ આખો દિવસ નાખીશું આખી એન્શન્ટ સિટી પર અને આખી લૂંટ કરીશું. તો મને શું કહેવાય એક નવો કોન્ટેન્ટ મળી ગયો મતલબ મારા વિડીયો માટે. કે મેં એમાં વિચારતો હતો કે આટલા 30 દિવસમાં શું કરીશ. તો મને ચલો એક દિવસનો તો વાંધો નહીં, એક દિવસ તો હું ખાલી એન્શન્ટ સિટી લૂંટી લઈશ. ચલો નવો કોન્ટેન્ટ તો મળ્યો. ચલો આપણે બીજું કંઈ નહીં પણ આપણે માઇનિંગ સ્ટાર્ટ કરી દઈએ છીએ. તમે એક વખત ટ્રાય કરજો પૂરો વિડીયો જોઈને, તો તમને ખબર પડશે કે કેવો છે વિડીયો. તમને ના ગમે તો કંઈ વાંધો નહીં, મેં એના માટે હમણાંથી માફી માગું છું. ચલો મેં સોરી કહી દઉં છું, બરાબર? તમને અગર તમને વિડીયો ના ગમે તો આમ તો તમને ગમશે જ, અને ખાસ કરીને ગુજરાતીઓને તો ગમશે જ. જેટલા પણ ગુજરાતી અગર આ વિડીયોને જોઈ રહ્યા છે તો પ્લીઝ ભાઈ બંધો, મને ખાલી તમારા સપોર્ટની જરૂર છે. બસ ખાલી તમે સપોર્ટ કરતા રહો યાર, અને આ વિડીયોને શેર કરતા રહો તમારા ભાઈબંધો જોડે. તો કેવું આપણી બી ભાઈબંધી વધતી રહે. અને તમને તો ખબર છે કે ગુજરાતીઓની ભાઈબંધી કેવી હોય છે, કેટલી ઘણી પાક્કી અને કેટલી લાંબી ભાઈબંધી હોય છે. મેં માઇનિંગ કન્ટિન્યુ જ રાખું છું.
તો હું અહીંયા બહાર આવી ગયો છું માઇનિંગ કરીને, એન્ડ હું તમને બતાવી દઉં તો મારી પાસે હમણાં આટલા ડાયમંડ્સ છે, 32 ડાયમંડ્સ 32, અને તમે જોઈ શકો છો મારી ડાયમંડ પિકેક્સની હાલત ઓલમોસ્ટ તૂટવાઈ ગઈ હતી. પણ મેં વિચાર્યું કે હવે છોડી આનાથી માઇન્ડ નહીં કરવું, અને આપણે રિપેર કરી દઈશું. એના પર કાલા જાદુ કરીને મેન્ડિંગ લગાવી દઈશું, મતલબ કાલા જાદુની કિતાબ, અને જેનાથી એક્સપી મળતું રહે આપણે જાનવરોને મારીને અને રિપેર થતી રહે. એન્ડ આપણે પાછા આપણે ઘરની તરફ જવાના છે. ઘર એટલે આપણું વિલેજ જે હતું, આપણું ગામડું, એ ત્યાં આપણે ગામડામાં પાછા જવાનું છે. અને ગામડામાં જઈ અને બસ બીજું તો કંઈ નહીં, હમણાં માટે બસ એટલું જ છે મારો પ્લાન કે ગામડામાં જઈશું અને પછી આપણે વિલેજર્સને થોડું સોર્ટ આઉટ કરીશું બધું. અને એ લોકોને 1 સેકન્ડ તમે આ ગોલ્ડન એક્સ જો ખાલી, મેક્સ એન્ચાન્ટ્સમેન્ટ છે એના પર, અનબ્રેકિંગ 3, શાર્પનેસ 4, ફોર્ચ્યુન 3 અને એફિશિયન્સી 4. ઓ ભાઈ સાહેબ, આને તો જોઈએ જ છે, આ તો જોઈએ જ છે ભાઈ, આ તો લઈ જ જઈશ મેં ઘરે. ઓકે, ફર્નેસની મને કોઈ જરૂર નથી હમણાં માટે, એન્ડ ફ્લિન્ટ એન્ડ સ્ટીલ આ યુઝ થયેલીની જગ્યાએ હું આ લઈ લઈશ. બસ બીજું કશું છે નહીં હવે કરવા જેવું. તો હું તમને ડાયરેક્ટ વિલેજમાં મળું છું, અને ત્યાં હું થોડા વિલેજર્સને કેપ્ચર કરી એન્ડ બસ આપણે પછી એ લોકોથી મજૂરી જ કરાવવાના છે એટલે. તો ચલો હું તમને મળું ડાયરેક્ટ વિલેજની અંદર. તો આપણે આપણા ગામડામાં તો આવી ગયા છે પાછા, અને આ પાછળ ફેન્ટા મારા એટલા ગંદી રીતે મારતો હતો મને, એટલો ગુસ્સો આવે ને આ લોકો પર. તો મારો નીચે આવો ને એક વખત તમને બતાવો, જોશે માર જ કરી રહ્યા છે કારના, લગાતાર માર કરી રહ્યા છે, રોકાતા જ નહીં. પણ કંઈ વાંધો નહીં, હવે તો આપણે આપણા વિલેજમાં આવી ગયા છે. એન્ડ યાર એના લોખંડી પુરુષને તો હું માર દીધો યાર, રહેવા દેવાનો હતો યાર, મારા માટે કામ કરતો બે યાર, એકદમ મોપ્સ. તો ચલો ફટાફટથી આપણે ઊંઘી જઈએ છીએ. એન્ડ નેક્સ્ટ ડે કદાચ 10th ડે હશે. યસ, તો માઇનક્રાફ્ટનો આપણો 10મો દિવસ થઈ ગયો છે. એન્ડ અહીંયા આપણા 2 વિલેજર્સ હજી પણ પહેલેથી આપણે શું કહેવાય સિક્યોર કરી રાખ્યા છે. ને આ જો એક ગામડાવાળાની પાછળ શું કહેવાય વિલેજર્સ ઝોમ્બી પડી ગયા છે. તો આપણે આને રેસ્ક્યુ કરી લીધો છે એ લોકો પાસેથી. એન્ડ બસ આપણું એમ તો ઓલમોસ્ટ બધું થઈ ગયું છે. આપણું જે ઘર હતું મેઇન વાળું, અહીંયા જે આપણે ઘર રાખી દીધું, મતલબ આપણે આ ઘર આપણા નામે કરી દીધેલું. તો અહીંયા હવે આપણે ફટાફટથી જેટલું સામાન મૂકવાનું છે બધું ઇમ્પોર્ટન્ટ સામાન મૂકી દઈએ. એન્ડ વિલેજર્સને ફટાફટથી કેપ્ચર કરી લઈએ અને આજનો દિવસ આપણે પૂરો કરીએ. જેમ તેમ કરીને આપણે પૂરો તો કરી દીધો છે. મેં સલંગ સાચું કહું ને તો હું કેવ્સમાં મતલબ ગુફાઓમાં છે ને હું હમણાં સુધી 3 કલાક વિતાઈ નાખ્યા છે. મેં જ્યારે ચેક કર્યો ને ટાઈમ તો મને ખબર પડી કે હું ગુફામાં 3 કલાક બીતાયા છે. એટલે એમાંથી હું 2 કલાકની તો હું કહેવાય ખાલી ક્લિપ, મતલબ 2 કલાકનું તો મારું રેકોર્ડિંગ થયું છે. તો હું 2 કલાકનું તો નહીં બતાવી શકતો, પણ હા જેટલું થઈ શકે એટલું બતાવી દઈશ. જે બતાવવું જેવું હશે હું એનું બતાવી દઈશ, બરાબર. તો હમણાં માટે આપણે આટલું જ સામાન લઈને આવ્યા છે, વધારે કશું સામાન લાવ્યા નથી. આટલું બી કંઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં, જે નોર્મલ સામાન જ આપણે લઈને આવ્યા છે. એન્ડ બસ હવે બીજું તો કશું નહીં. હવે હું તમને ડાયરેક્ટ બધું શોર્ટ બોર્ડ કરીને તમને મળું. એન્ડ એના પછી આપણે વિલેજર્સને કેપ્ચર કરવા જઈએ, અને પછી આપણે આપણું પોતાનું હીરાનું આર્મર બનાવી દઈએ. જેવી રીતે મેં કીધેલું કે આજે ડેટ ઉપર હું હીરાનું આર્મર બનાવી દઈશ, તો આજે આપણું હીરાનું આર્મર બની જશે. ઓકે, તો મેં તમને મળું હીરાનું આર્મર ને બધું શોર્ટ કરીને. જેટલું આયરન મેં ગુફામાંથી, મતલબ આપણો જેટલું પણ લોખંડ હું ગુફામાંથી લાવ્યો હતો, તો એ બધું મેં છે ને ઓગાળવા માટે મૂકી દીધું છે આપણા આ ફર્નેસની અંદર. એન્ડ મેં તમને બતાવી દીધું કે હમણાં સુધી મેં શું સામાન લઈને આવ્યો છું ગુફાઓમાંથી, જેમાંથી જે આ નરકના પથ્થરો 17 પથ્થર લાવ્યો છું, મતલબ આપણા ઓબ્સિડિયન નરકમાં જવા માટેનું જે પોર્ટલ હોય છે ને, મતલબ આપણે એક રસ્તો બનાવવો પડશે નરકમાં જવાનો. તો એના માટે જે બ્લોક્સ જોઈશે આપણને, જે પથ્થર જોઈશે એ પથ્થર લઈને આવ્યો છું 17. પછી મારી પાસે 32 ડાયમંડ છે. એક ડાયમંડની પીક છે જે આપણે તૂટવા આવી છે, તો એનો તો વાંધો નહીં. તો હવે આપણે એન્ચેન્ટમેન્ટ લગાવી દઈશું એના પર, કાલા જાદુ કરી દઈશું, જેનાથી એ રિપેર થઈ જશે. યા તો ભાઈ આપણે એનવિલથી આપણે આમાં ડાયમંડ્સ એડ કરી દઈશું તો પણ રિપેર થઈ જશે. પણ હું નહીં કરવાનો, હું કાલા જાદુ કરીને જ એને રિપેર કરવાનો છું. પછી આપણે વચ્ચે રૂઇન પોર્ટલ મળેલું, જેમ કે મેં તમને વચ્ચે બતાવ્યું હતું રસ્તામાં, કદાચ બતાવ્યું હશે, બાકી ક્લિપ કપાઈ ગઈ હશે, કટ થઈ ગઈ હશે. તો મેં ત્યાંથી એક ગોલ્ડ બ્લોક લઈને આવ્યો છું. 18 ગોલ્ડ જે આપણને ગુફામાંથી મળ્યું છે. 21 લેપીસ, મતલબ છે ને હવે લેપીસ મારે વધારે લાવતું, પણ મને વધારે મળ્યું નહીં, કેમ કે હું છે ને -59 લેવલ પર શું કહેવાય સ્ટ્રેટ માઇનિંગ કરતો ને, તો એ ત્યાં છે ને એટલું લેપીસ મળતું નથી. બાકી એ પણ લઈને આવતો, જેનાથી આપણે એન્ચેન્ટમેન્ટ આપણે કરી શકતા હતા આરામથી.
બીજું વધારે કશું ખાસ છે નહીં, બસ એટલું જ નોર્મલી આપણે બધું લાવ્યા છે. અને આજે 6 શું કહેવાય સોનાના આપણે તરબૂચ જે છે એ આપણાને રોઈન પોર્ટલમાંથી મળેલું, જે સૌથી પહેલાં આપણને મળેલું ને લેક પાસે ત્યાંનું. બસ બીજું તો કશું નથી. તો હવે મારો સિમ્પલ પ્લાન શું છે કે હું જેટલા બી બેડ્સ છે ને આ વિલેજના અંદર, મતલબ આ ગામડાના અંદર જેટલા બી બેડ્સ છે ને મજૂરોના, મતલબ મેં આ લોકોને મજૂરો કહું છું, ઓફેન્ડ ના થઈ જતા, મેં કોઈને આવી રીતે કહેતો નહીં, આ તો ખાલી વિલેજર્સને જ કહી રહ્યો છું. તો આ લોકોને શું કહેવાય આપણે આ વિલેજર્સને તો શું કહેવાય મેં એ લોકોના બેડ તોડી દઈશ એન્ડ એક જગ્યા પર લગાવી દઈશ, જેનાથી જ્યારે રાત્રિ પડશે તો એ ટાઈમે એ લોકો એટ્રેક્ટ થઈ અને ફટાફટથી આવી જશે આપણા એમાં. અને પછી એમની જોબ્સ પણ હું તોડી દેવાનો છું, જેનાથી જોબ્સના ટુવર્ડ્સ પણ એટ્રેક્ટ થાય છે, તો હું એ પણ કરીશ. અને આ જો બીજો આપણો વ્યાપારી ભાઈ આવી ગયા છે, બીજા વ્યાપારી ભાઈ, તો જોઈએ આ શું વેચવા આવ્યા છે આ વખતે. ઓકે, તો આ વખતે એટલું કશું ખાસ તો છે નહીં, પણ મેં ડ્રીપસ્ટોન લઈ શકું છું એન્ડ આ મંગરૂ લોક લઈ શકું છું. એમ તો મેંગ્રો છે એમ નામ, પણ મેં મંગરૂ કહું છું. ઓકે, તો બીજું બધું કંઈ ખાસ છે નહીં, તો મેં જેટલું બી હમણાં થઈ શકે એટલું શું કહેવાય ફટાફટથી બેડ્સ તોડી એન્ડ ઓકે, બહુ સરસ. અગર તમે અંદર જતા રહ્યા તો એન્ડ બસ બીજું કંઈ નહીં, તો હું તમને બધાના બેડ્સ તોડી અને મળું છું. તો આપણો એન્ડ ઓફ ડે 2 આવી ગયો છે. તો સેકન્ડ ડે પર હવે આપણે અહીંયા એન્ડ કરવાના છે. આપણે વિલેજર્સ માટે એક નાની સી જેલ જેવી બનાવી દીધી છે. તમે જોઈ શકો છો કે આપણી નાની સી જેલ છે એન્ડ મેં એમાં બહુ બધી વસ્તુઓ ગ્રાઇન્ડ કરી છે. મારી પાસે ઘણા ડાયમંડ્સ હતા. મારી ડાયમંડ પિકેક્સ તૂટવાય છે કેમ કે મેં બહુ જ માઇનિંગ કરી છે આજે. કંઈક સાચું કહું તો 2.5 કલાક જેવી તો હું ખાલી માઇનિંગ કરી છે, જેનાથી ખાલી એના પછી બી મને ખાલી 35 ડાયમંડ જેવા જ મળ્યા હતા. એમ તો 32, પણ હું આ 3 ડાયમંડ શું કહેવાય પિકેક્સના ગણીને કહું છું. તો બસ આજના માટે બસ ખાલી એટલું જ છે. આપણે કેદીઓને આવી રીતે અહીંયા આપણે પૂરી તો દીધા જ છે. અને જેમ કે હું તમને કીધેલું કે હું વિલેજર્સ માટે એક સારી જગ્યા બનાવી દઈશ જ્યાં એ લોકો કામ કરી શકે. એમના વર્ક સ્ટેશન્સ અને એમના બેડ મૂકી દીધા છે હું અને મેઇન જે હતું મારો ગોલ હતો ડાયમંડ આર્મરનો, તો હું એ ડાયમંડ આર્મર પણ કમ્પ્લીટ કરી દીધો છે. તમે જોઈ શકો છો કે મારી પાસે હજી બી 6 ડાયમંડ્સ બચ્યા છે, જેનાથી હું એક એક્સ બનાવી શકું છું. પણ મેં હમણાં એક્સ નથી બનાવવાનો, જેનું હમણાં મારી પાસે કોઈ કામ છે નહીં. તો હું નેક્સ્ટ વિડીયોની અંદર જે આપણો ડે 3 રહેવાનો છે એમાં હું આ લોકોની પોપ્યુલેશન વધારવાનો છું. આમનાથી કંઈક અમુક એન્ચાન્ટમેન્ટ લેવાનો છું એન્ડ એક આયરન ફાર્મ બનાવવાનો છું. એમ તો હું એવું બી કીધેલું કે હું નેધરમાં પણ જઈશ, મતલબ આપણું નરકમાં જવાનો છું. તો નરકમાં તો જઈ તો વાંધો તો છે નહીં એવો કશો, એના દ્વાર તો હું ખોલી દઈશ નરકના. પણ હું ત્યાં કંઈક વધારે ગ્રાઇન્ડ કરવા કે એવું કશું કરવા નહીં જાઉં. હું સાદી રીતે આપણે ખાલી આમ જઈ અને બહાર આવી જઈશ અને એના પછી આપણે જે એન્ચાન્ટમેન્ટ્સ અને જે આયરન ફાર્મ બનાવવાનું છે ને એ બધું જે લેવાનું છે આ લોકો પાસેથી એ બધી વસ્તુ કરવાનું છું. એન્ડ બીજી વસ્તુ કે હમણાં માટે છે ને તમને બતાવી દઉં તો આ જેલ બહુ જ નાની છે. ઓ શિટ, મને એવું લાગ્યું કે હમણાં મેં મરી જઈશ. તો 2 મિનિટ આપો, મેં આનાથી બહાર નીકળી. તો આ છે આપણી નાની સી જેલ. હું હમણાં માટે કશું ડિટેલિંગ કરી નથી કેમ કે મારી પાસે હમણાં ટાઈમ હતો નહીં. તો હું ઓફ રેકોર્ડિંગ ટ્રાય કરીશ કે આને છે ને થોડું કામ સરસ બનાવું. અને આજે થોડું ગોલ જેવો સ્ટ્રક્ચર જે હું આપવાની કોશિશ કરી છે, આઈનો મેં નાકામયાબ થયો છું આમાં. પણ હું તમને સાચું કહું છું કે છે ને નેક્સ્ટ વિડીયોની અંદર છે ને તમને આ એકદમ સારું દેખાવાનું મળી જશે તમને. એન્ડ હું આમાં આયરન ડોર્સ ઇન્સ્ટોલ કર્યા છે કારણ કે તમને ખબર છે કે વિલેજર્સ ભાગી જાય છે સાદા ડોર હોય તો ખોલીને. અને આપણો નવો મહેમાન જે આ દુનિયામાં હમણાં જ આવ્યો છે. જ્યારે હું આ લોકોને અહીંયા બંધ કરેલા તો મને નહીં ખબર કઈથી આવ્યો, પણ આવી ગયો છે. તમને ખબર જ હશે કઈથી આવ્યો હશે. તો બસ તારે આજના વિડીયો માટે બસ એટલું જ. ચલો તારે મળીએ તારે તમને D3 પર. જય શ્રી કૃષ્ણ.